હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાને નમસ્કાર. કેમ છો? સત શ્રી અકાલ, સલામ વાલેકુમ. હવે આજે આપણે જે નંબર 4 આવ્યા હતા ઉદાહરણ જે સંબંધમાંથી આપણે બનાવવાનું છે, તો તે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો નંબર 4 છે આપણું, સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. તો તેના માટેનું આપણે ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ધારો કે કેપિટલ એ બરાબર કેપિટલ આર પર વ્યાખ્યાયિત સંબંધ. એટલે આપણે જે મેઇન ગણ છે તેને મેં વાસ્તવિક સંખ્યાઓનો ગણ લઈ લીધું. ઓકે, હવે તેના પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ એસ બરાબર. કેમ કેપિટલ એસ લીધું? કારણ કે આ જે સિમ્બોલ છે તે વાસ્તવિક સંખ્યા માટે આપણો યુઝ થઈ ગયું છે. એટલે એસ બરાબર ઇન કરલી બ્રેકેટ a, બી, જ્યાં a લેસ ઓર ઇક્વલ ટુ બી છે. તો આ સંબંધ મેં લઈ લીધું. કોના પરથી લીધું? કારણ કે આપણને જે ક્વેશ્ચનમાં કીધું છે તેના પરથી. ઓકે, તો સૌ પ્રથમ આપણે સ્વવાચક માટે ફોર ઓલ સ્મોલ એ, જ્યાં સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે. ઓકે, તો એ કોનો છે? તો કે આપણા ગણ કેપિટલ એનો. ઓકે, તો એ કોમા એ બિલોંગ્સ ટુ કેપિટલ એસ હોવાનું જ છે. એનું રીઝન છે કે એ બરાબર એ હોવાથી. કારણ કે આમાં આપણું એક રીઝન અથવા એક ઓપ્શન આપણું એ બરાબર બી પણ છે. એટલે આપણે બીના સ્થાન પર એ લઈ શકીએ. એનો મતલબ કે આપણે આરમાંથી કોઈ પણ ઘટક લઈશું એ બરાબર, તો એ તમારું બી આવશે. કારણ કે 1 ઇઝ ઇક્વલ ટુ 1, 2 ઇઝ ઇક્વલ ટુ 2, તે જ પ્રમાણે ઘણા બધા ઘટકો તમે લઈ શકો. એટલે કે એ કોમા એ બિલોંગ્સ ટુ કેપિટલ એસ હોવાથી એસ એ સ્વવાચક સંબંધ છે. ઓકે, સંમિત માટે ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે બે ઘટકો આપણે લઈ લીધા. શું લઈએ? ચાલો, ધારો કે એ કોમા બી બિલોંગ્સ ટુ એસ બરાબર. તો પહેલું આપણે ધારી લીધું. એનો મતલબ શું થાય? આપણું મેઇન સંબંધ શું કીધેલ છે? તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી. તો એ કોમા બી બિલોંગ્સ ટુ એસ માટે આપણે એ લેસ ઓર ઇક્વલ ટુ બી લખાશે. હવે જો એની વેલ્યુ એ બી કરતા નાની હોય, ઓકે, તો ઓબ્વિયસ છે તો બી એ એની વેલ્યુ કરતા મોટી જ હશે, નાની તો ન જ હોય. પરંતુ બી ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એ હોવાથી આપણું બી કોમા એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ આવશે અહીં. ઓકે મિત્રો, આ જોઈ શકો છો અહીં ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ હોવાથી એસ એ સંમિત સંબંધ નથી. ઓકે, હવે ત્યારબાદ પરંપરિત સંબંધ ફોર ઓલ એ કોમા બી કોમા સી બિલોંગ્સ ટુ એ માટે ધારી લે. ધારો કે એ કોમા બી બિલોંગ્સ ટુ એસ અને બી કોમા સી બિલોંગ્સ ટુ એસ. આપણે સૌ પ્રથમ જે બે ધારવાના છે તે આપણે ધારી લીધા. આ બંનેનો મતલબ શું થાય? એ લેસ ઓર ઇક્વલ ટુ બી અને બી લેસ ઓર ઇક્વલ ટુ સી. હવે એની વેલ્યુ બી કરતાં નાની છે, બીની વેલ્યુ સી કરતાં નાની છે, તો ઓબ્વિયસ છે કે એની વેલ્યુ સી કરતાં નાની જ હશે. ધેટ ઇમ્પ્લાઇઝ એ લેસ ઓર ઇક્વલ ટુ સી. ધેરફોર એ કોમા સી બિલોંગ્સ ટુ એસ હોવાથી એસ એ પરંપરિત સંબંધ પણ છે. તો આ તો થઈ ગયું તમારું નંબર 4. આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે. આપણે આગળના 3 જોયા તે જ પ્રમાણે આ તો મને ખ્યાલ હતું તે પ્રમાણે મેં બનાવ્યું. હવે એ જ પ્રમાણે તમે તમારી રીતે પણ બનાવી શકો. ઓકે, હવે ત્યારબાદ આપણે આવીએ સંમિત હોય અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. એટલે કે નંબર 5 છેલ્લું. આના માટે હવે આપણે ઉદાહરણ બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, તો સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય તેના માટે સૌપ્રથમ આપણે ધારી લઈએ. ધારો કે કેપિટલ એ બરાબર 1,2 પર વ્યાખ્યાયિત સંબંધ. એટલે આપણે ગણ જે મેઇન છે તે 1,2 લઈ લીધું. હવે એના પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર ઇન કરલી બ્રેકેટ 1,2, 2,1, 1,1 છે. 3 ઘટકો આપણે લઈ લીધા. શેના પરથી આપણે લીધું? આપણાને જે મેઇન સંબંધ આપેલો છે તેના પરથી. ઓકે, ચાલો, તો સૌ પ્રથમ સ્વવાચક માટે. હવે સ્વવાચક માટેની કન્ડિશન, જે તમારા ગણમાં જેટલા સભ્યો હોય તે બધાના સ્વવાચક કમ્પલસરી છે. ઓકે, તો 1,1 અને 2,2 આ બંને તમારા કેપિટલ આરમાં હોવા જોઈએ, કમ્પલસરી હોવા જોઈએ. પણ અહીંયા ખાલી 1,1 જ છે, 2,2 તો મળે જ નહીં. એનો મતલબ કે તમારો સંબંધ એ સ્વવાચક નહીં થશે. ફોર ઓલ એ, જ્યાં એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ કોમા એ બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ સ્વવાચક સંબંધ નથી. ઓકે, અથવા તો તમે અહીંયા 2,2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર પણ લખી શકો. ઓકે,
ચાલો, ત્યારબાદ સમમિત માટે. ઓકે, તો સમમિત માટે આપણે 1,1 લઈએ તો 1,1 તો એ જ આવવાનું. હવે 1,2 લઈએ તો 2,1 પણ એમાં છે, અથવા તો 2,1 લઈએ તો 1,2 પણ એમાં છે જ. એનો મતલબ તમારે જેટલા પણ પોસિબલ સમમિત માટે જે ઘટકો લેવાના છે તે બધા જ બનતા છે જ, એટલે સમમિત થશે. ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ a માટે ધારો કે 1,2 બિલોંગ્સ ટુ r, ધેટ ઇમ્પ્લાઇઝ 2,1 બિલોંગ્સ ટુ r હોવાથી r એ સમમિત સંબંધ છે. ઓકે, અથવા તો તમે જનરલી પણ લખી શકો કે a, b બિલોંગ્સ ટુ r, ધેટ ઇમ્પ્લાઇઝ b, a બિલોંગ્સ ટુ r હોવાથી r એ સમમિત સંબંધ થશે. ત્યારબાદ પરંપરિત માટે ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ કેપિટલ A માટે ધારો કે બે સંબંધ આપણે ધારી લઈએ. પહેલા બે સંબંધ a, b બિલોંગ્સ ટુ r અને b, c બિલોંગ્સ ટુ r. આ બંને આપણે લઈ લીધા. હવે જોઈ લઈએ તો 1,1 બિલોંગ્સ ટુ r, 1,1 બિલોંગ્સ ટુ r, એનો મતલબ કે 1,1 બિલોંગ્સ ટુ r, એટલે આ ઘટક માટે તો આવવાનું છે જ. હવે આની વાત કરી લઈએ તો 1,2, 2,1 જેમાં તમારો b સેમ છે. 1,1 છે, આવી ગયો. 2,1, 1,1, 2,1 આવી ગયું. 1,1, 1,2 એટલે કે 1,2. એટલે તમે જેટલા પણ તમે ટ્રાય કરશો તેટલા તમારે બનવાના તો છે. ધેટ ઇમ્પ્લાઇઝ a, c બિલોંગ્સ ટુ r હોવાથી r એ પરંપરિત સંબંધ પણ થશે. તો આ થઈ ગયા તમારા નંબર 4 અને 5 બંનેના ઉદાહરણો. ઓકે, આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો હવે ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ જે આપણો સમ છે તેના પર આવીએ છીએ. શું કીધું છે નેક્સ્ટ સમ? એડ્રેસ છે સ્વાધ્યાય 1.1 નો 11મો. તમારા પાઠ્યપુસ્તકનો કયો? સ્વાધ્યાય 1.1 નો 11મો. રકમ લખજો મિત્રો. સાબિત કરો કે, સાબિત જ કરવાનું છે. ઓકે મિત્રો, સાબિત જ કરવાનું છે. સમતલમાં આવેલા બિંદુઓના ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત. કોઈક સમતલ છે, સમજી લો કે આ તમારું એક સમતલ છે, તેમાં ઘણા બધા બિંદુઓનો ગણ છે. ઘણા બધા બિંદુઓનો ગણ છે. અહીંયા એક બિંદુ છે, અહીંયા બિંદુ છે, અહીંયા બિંદુ છે, એ રીતે ઘણા બધા બિંદુઓનો તમને ગણ આપેલું છે. ને એ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R બરાબર એના કરલી બ્રેકેટ P, Q, જ્યાં ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ Q ના અંતર જેટલું જ છે. ઓકે, ખ્યાલ આવે છે મિત્રો? સમજ પડે છે? ઓકે, તો આના માટે તમને મેં એક ઓરલી એક ફિગર ડ્રો કરીને તમને મેં બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો તે ફિગર હું તમને બતાવવા જઈ રહ્યો છું. હવે આ કોઈક તમારી પાસે એક સમતલ છે. ઓકે, આ તમારે એક ઉગમ બિંદુ છે. ઓકે, હવે ઉગમ બિંદુથી જે બિંદુ P છે એવું સમજી લો કે આ છે. ઓકે, અને ઉગમ બિંદુથી જ કોઈક બિંદુ Q છે એવું સમજી લો કે આ છે. તો આ જે બે અંતર છે તમને દેખાય મિત્રો? આ જે બે અંતર છે તે બંને કેવા છે? સેમ છે. સપોઝ આની વેલ્યુ 1 હોય તો આની પણ વેલ્યુ 1 થશે, આની 2 હોય તો આની પણ 2 થશે. જનરલી વાત કરીએ તો આની સ્મોલ r હોય તો આની પણ સ્મોલ r થશે. તો આ તમને સંબંધ તરીકે આપેલું છે. ઓકે, ચાલો તો હવે આપણે આ સંબંધને જોઈ લઈએ. જેટલું જ છે તો r એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે. r ને સામ્ય સંબંધ છે એમ સાબિત કરવાનું છે. તથા એ જ ક્વેશ્ચનમાં બીજો એક ક્વેશ્ચન આપેલું છે કે સાબિત કરો કે, અને એ પણ ક્વેશ્ચન આપણે સાબિત જ કરવાનું છે. ઉગમ બિંદુ સિવાયના બિંદુ, એટલે જે ઉગમ બિંદુ છે એટલે કે આ ઉગમ બિંદુ છે તમારું O. ઓકે, એ સિવાયના શું કીધું છે? એ સિવાયના બિંદુ P સાથે સંબંધ ધરાવતા, કોની સાથે? બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ, બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. હવે એટલું જ અંતર એટલે કે આ P છે, આ Q છે, તે રીતે કોઈક અહીંયા R હશે, તે રીતે અહીંયા S હશે, પછી એ છે T હશે, U હશે, V હશે, A, B, C એ બધા હશે જે બધા P માંથી પસાર
થશે. હવે આ જે બિંદુઓ છે તે બધાનું અંતર કેવું છે? તો આર જ છે. અથવા તમે કે લઈ લઉં તો કે જ છે. આ પણ તમારું કે થશે, આ પણ તમારું કે થશે, આ પણ તમારું કે. હવે પી માંથી અહીંયાથી પસાર થતું છે, બરાબર? એક આ જોઈ શકો છો તમે. તો આ બધા બિંદુઓને મેં જોઈન્ટ કરી દીધા. તો તમને શું બનાય? વર્તુળ મળે છે. આ જ વસ્તુ તમારે અહીંયા સાબિત કરવાની છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો અહીં શું કીધું છે? સૌ પ્રથમ આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે તેને આપણે વાત કરી લઈએ. સમતલમાં આવેલા બધા જ બિંદુઓના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ જે આપણે રકમમાં આપેલું છે તે, ક્વેશ્ચનમાં આપેલું છે તે. કેપિટલ આર બરાબર એના કરલી બ્રેકેટ પી કોમા ક્યુ, જ્યાં ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુ ના અંતર જેટલું જ છે. આ તમને કેપિટલ આર આપેલું છે. ઓકે, ચાલો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ સ્વવાચક માટે. તો સ્વવાચકમાં એક જ બિંદુની જરૂર પડશે, કારણ કે જે તમારું ક્યુ નું સ્થાન છે એ પણ તમારું પી જ આવી જશે. ફોર ઓલ પી, જ્યાં પી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું થશે? તો ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર એ ઉગમ બિંદુથી પી બિંદુના અંતર જેટલું જ થશે. આ તમારું ઉગમ બિંદુ છે અને આ તમારું બિંદુ પી છે. તો ઉગમ બિંદુથી આ પી સુધીનું જેટલું અંતર છે એ જ ઉગમ બિંદુથી પી બિંદુ સુધીના અંતર જેટલું જ થશે. એટલે ઇન શોર્ટ કે પી જે છે, ઇન શોર્ટ આપણે પી ની જગ્યાએ આપણે ક્યુ પણ લઈ શકીએ. એટલે ક્યુ જે છે પેર, એટલે અહીંયા ઇન શોર્ટ તમારું પી જ આવશે. ઓકે, એટલે બિંદુ તમારું એક જ છે અને અંતર પણ તમારું એ જ રહેશે. એટલે એ અંતરમાં તો કોઈ ફરક પડવાનો નથી. એટલે તમે અહીં એવું લખી શકો કે પી કોમા પી બિલોંગ્સ ટુ આર હોવાથી આર એ સ્વવાચક સંબંધ છે. ઓકે, ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર, એટલે ઉગમ બિંદુ છે કોઈક ને આ કોઈક બિંદુ પી છે. તો આ અંતર એ ઉગમ બિંદુથી પી બિંદુના અંતર જેટલું થશે. પહેલું અંતર મેં અહીંયા ઉપર લઈ લેમ, સપોઝ કે, અને બીજું અંતર મેં અહીંયા નીચે, એ પણ કે જ થશે. ઓકે, તો આ થઈ ગયું સ્વવાચક સંબંધ. સમિત માટે શું કીધું છે? ફોર ઓલ પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે બે બિંદુ આપણે લઈ લીધા. ધારો કે પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ આર ધારી લીધું. ઓકે, તો આપણું સંબંધ શું છે? તો ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુ બિંદુના અંતર જેટલું જ છે. ઓકે, એનો મતલબ શું થશે? તો ઉગમ બિંદુથી ક્યુ બિંદુનું અંતર એ ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર જેટલું જ થશે ને. આકૃતિ જોવા જઈએ તો કેવી થશે? તો આ તમારું ઉગમ બિંદુ ઓ છે ને આ તમારું બિંદુ પી છે, અને સેમ એઝ જ તમારું અહીંયા ક્યુ. એટલે આ જે અંતર છે કે હોય તો આ અંતર પણ તમારું કે જ થશે. એટલે ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુ ના બરાબર હોય તો ઓબ્વિયસ છે કે ઉગમ બિંદુથી ક્યુ બિંદુનું અંતર એ ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર બરાબર થશે. ઇન શોર્ટ કે તમે ખાલી આગળ પાછળ જ કરવાનું છે ને, એટલે કે ઉપર નીચે જ તમે ખાલી કરવાના છે. તેનાથી તમારા અંતર તો બદલાવાના નથી મિત્રો. સમજ પડી ગઈ? એટલે આપણે શું કર્યું? પહેલાં પી કોમા ક્યુ હતું તેની જગ્યાએ આપણે ક્યુ કોમા પી કરી નાખ્યું. એટલે કે પી અને ક્યુને આપણે આગળ પાછળ રિપ્લેસ કરી નાખ્યા. હવે રિપ્લેસ કરવાથી તમારા અંતરમાં તો બદલાવ નથી આવવાનો. અંતર તો એનું એ જ રહેશે ને. અહીંયા પી અને અહીંયા ક્યુ હતું તેની જગ્યાએ અહીંયા ક્યુ લેશો ને અહીંયા પી લેશો તો બી અંતર તો એ જ રહેવાનું ને મિત્રો. એનો મતલબ કે ક્યુ કોમા પી બિલોંગ્સ ટુ આર તો થશે જ. એનો મતલબ શું થાય? કે આર એ સમિત સંબંધ છે. ઓકે, તો આ થઈ ગયું તમારું સમિત. ત્યારબાદ પારંપરિક માટે ફોર ઓલ પી કોમા ક્યુ કોમા એસ બિલોંગ્સ ટુ એ માટે 3 બિંદુ લઈ લીધા. ધારી લે, ધારો કે પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ આર અને ક્યુ કોમા એસ બિલોંગ્સ ટુ આર. ઓકે, તો આ બંનેના મિનિંગ શું થાય તે આપણે લખી દઈએ. પહેલા પી કોમા ક્યુ માટે ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુ ના અંતર જેટલું છે. આ આનો મિનિંગ થયો. હવે ક્યુ કોમા એસ ની વાત કરી લઈએ. અને ઉગમ બિંદુથી બિંદુ ક્યુ નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ એસ ના અંતર જેટલું છે. પી નું અંતર અને ક્યુ નું અંતર ક્યાંથી? તો ઉગમ બિંદુથી સરખા છે. ક્યુ નું અંતર અને એસ નું અંતર ઉગમ બિંદુથી એ પણ સરખા છે. એનો મતલબ શું થાય? કે પી નું અંતર અને એસ નું અંતર ક્યાંથી? તો ઉગમ બિંદુથી એ પણ સરખા જ થશે. જો આકૃતિ મારે બતાવી હોય તો કેવી થશે? તો આ તમારું ઉગમ બિંદુ ઓ છે, આ તમારું પી છે, આ તમારું ક્યુ છે અને આ તમારું એસ છે. ધારી લઈએ આ કે છે,
આ પણ કે થશે અને આ પણ કે થશે. ઓકે, હવે પી અને ક્યુ ની વાત કરી લઈએ તો બંનેનું અંતર સરખું. ક્યુ અને એસ ની વાત કરીએ એ બંનેનું અંતર સરખું. તો ઓબ્વિયસ છે કે પી અને એસ નું અંતર કેવું હશે? તે પણ સરખું જ હશે ને ઉગમ બિંદુથી. બરાબર છે. ઓકે, આ ડિસ્ટન્સ આપણે નથી જોવાનું મિત્રો, આપણે ઉગમ બિંદુથી જે ડિસ્ટન્સ છે ને તે જોવાનો છે. એ ત્રણના અંતર સરખા છે. ઓકે, તો આ પણ કે અને આ પણ કે થશે. ધેટ ઇમ્પ્લાઇઝ ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ એસ ના અંતર જેટલું જ થશે. એટલે પી કોમા એસ બિલોંગ્સ ટુ આર હોવાથી આર એ પારંપરિક સંબંધ પણ થશે. આમ આ પરિણામ 1 સવાચક આવી ગયું, સંમિત આવી ગયું અને પારંપરિક પણ આવી ગયું. અને તમને ખ્યાલ હશે મિત્રો, સામ્ય સંબંધની વ્યાખ્યા કોને કહેવાય? સામ્ય સંબંધ તો જે સંબંધ સવાચક હોય, સંમિત હોય અને પારંપરિક ત્રણ સંબંધ ધરાવતા હોય તો તેવા સંબંધ આપણે સામ્ય સંબંધ કહી શકીએ. એટલે પરિણામ 1, 2 અને 3 પરથી આર એ સામ્ય સંબંધ છે. હવે જે ત્રીજી વસ્તુ આપણે સાબિત કરવા કીધી છે તેની વાત કરી લઈએ. શું કીધું છે? હવે પી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0,0. એટલે પી ની વેલ્યુ શું છે? 0, 0 નથી. ઇન શોર્ટ કે પી ઉગમ બિંદુ નથી ને સંબંધિત બધા જ બિંદુઓનો ગણ. એટલે પી ને સંબંધિત કયા? તો બિંદુઓનો ગણ. ઓકે, એ એવા બિંદુઓ છે. એ કેવા બિંદુઓ છે? તો કે એવા બિંદુઓ છે કે જેનું ઉગમ બિંદુથી અંતર એ ઉગમ બિંદુથી બિંદુ પી ના અંતર જેટલું જ છે. ઓકે, હમણાં મેં તમને એક સર્કલ ડ્રો કરીને બતાવી હતી. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ. તો આ ઉગમ બિંદુ છે ને આ ઉગમ બિંદુથી પી નું અંતર. હવે આ પી ને સંબંધિત બધા જ બિંદુઓનો ગણ એ એવા બિંદુઓ છે કે જેનું ઉગમ બિંદુથી અંતર પી નું જેટલું છે અંતર કે તો એટલું જ છે. તો અહીંયા એટલા જ અંતર આપણે અહીંયા ક્યુ લઈ લઈએ. સેમ એટલા જ અંતરે આપણે અહીંયા આર લઈ લઈએ. સેમ એટલા જ અંતરે આપણે ટી લઈ લઈએ, એસ લઈ લઈએ, યુ લઈ લઈએ, વી લઈ લઈએ. આ બધાનું અંતર કેટલું છે? કે છે. ઓકે, બધાનું અંતર કે છે. ઓકે, આટલું તમને સમજ પડી ગઈ? સેમ એટલું જ અંતર ધરાવતું છે. ત્યારબાદ શું કીધું છે? ત્યારબાદ તો તે આપણે જોઈ લઈએ. બીજા શબ્દોમાં કહીએ, જો મારે બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહી શકું? જો O00 એ ઉગમ બિંદુ એટલે કે O00 કોઈ ઉગમ બિંદુ છે એટલે કે અહીંયા 0,0 આ લઈ લીધું. ઓકે, હોય અને OP બરાબર K એટલે કે OP બરાબર મેં K લઈ લીધું હોય તો P ને સંબંધિત બધા જ બિંદુઓનો ગણ એટલે P ને સંબંધિત બધા જ બિંદુઓનો ગણ કયા લીધા? Q, R, S, T, U, V અથવા તો W, A જે તમે લેવો હોય તેટલા તમે લઈ શકો. ઘણા બધા અસંખ્ય લઈ શકો. બિંદુઓનો ગણ એ ઉગમ બિંદુથી કે અંતરે છે. આ જોઈ શકો છો. આ પણ કે અંતર, આ પણ કે અંતર, આ પણ કે અંતર, આ પણ કે અંતર, આ બધા જ કે અંતરે છે. ઓકે, આમ આ બિંદુઓના ગણ એ વર્તુળ દર્શાવે છે. કારણ કે આપણે પી માંથી પસાર થતું એમ કીધું છે ને મિત્રો. તો પી માંથી સપોઝ આપણે પસાર કરીએ તો ક્યુ પાસે આવશે, આર પાસે જશે, ટી, એસ, યુ, વી પાછું પી પાસે આવશે તો તમને એક વર્તુળની રચના જેવી દેખાતી છે. તો આ જોઈ શકો છો તમારા સોલ્યુશનમાં અમે બતાવ્યું છે. ઉગમ બિંદુથી પી એ અંતર કે છે, ટીનું અંતર પણ કે છે, એસનું અંતર પણ કે, ક્યુનું અંતર. આ બધા બિંદુઓને જોઈન્ટ કરી દઈએ તો શું દર્શાવે? આમ બિંદુઓનો ગણ એ વર્તુળ દર્શાવે છે જેનું કેન્દ્ર એ ઉગમ બિંદુ છે. ઓકે, સમજ પડી ગઈ મિત્રો? તો આજે બીજું સાબિત ન હતું તે પણ થઈ ગયું. ઓકે, એવી આશા રાખું કે આજના જે સ્વાધ્યાય 1.1/10 હતું તેનું ચોથું અને પાંચમું સંબંધોના ઉદાહરણ તમને આપવાના હતા તે તમને ખ્યાલ આવી ગયા હશે અને 1.1નો 11મો જે સમ છે તે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.